અમરેલીમાં પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો કરનાર 2 આરોપી ઝડપાયા। અમરેલીમાં સરા જાહેર યુવતી પર છરી વડે જીવલેણ હુમલાની ઘટનાને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। અગાઉ યુવતી સાથે આરોપીએ પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીની 1 મહિના પહેલા સગાઈ થતા આરોપી અને ભોગ બનનાર યુવતીની ટેલિફોનિક વાતચીત બંધ થઈ ગઈ હતી। તેના જ કારણે યુવકે હુમલો કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો। આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું। બીજી તરફ યુવતી પર હુમલાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડતા ડીજીપીએ કેસની માહિતી મંગાવી હતી। અમરેલીના સાંસદ અને ધારાસભ્યએ પણ યુવતીને મળી ખબર અંતર પૂછ્યા હતા। તારીખ 16/9/2025 રોજ આશરે 15:30 વાગે અમરેલી ટાઉનના ભાવકા ભવાની મંદિર જોડે એક ઘટના બનેલી હતી, જેનામાં ભોગ બનનાર હેતલબેન ભાડને જે આરોપી છે વિપુલભાઈ જાદવ ધુંધળવા અને એક અજાણ્યા ઈસમે એમને હાથી અને ગળાના ભાગે છરીના ઘા મારેલા છે। અમરેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસ કલમ 109 હેઠળ એટલે એટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલું છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલું છે કે આરોપી છે એમનો ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતથી એમના બે વચ્ચે વાત નથી થઈ હતી અને એ બાબતને લઈ અને આ જે આરોપી છે એમણે જે ભોગ બનનાર છે એમને આ છરીનો ઘા મારેલો છે।